નમામિ. પ્રારંભ જ નમન કરીને કર્યો. કારણ આવી અલૌકિકતાની આગળ બીજું કરી પણ શું શકાય? જ્યાં સર્વ સામર્થ્ય હોય ત્યાં અસમર્થ જીવ નમન અને વંદનથી અધિક કરી પણ શું શકે? જ્યાં અહેતુકી કૃપા હોય, કોઈ કારણ વગરની કૃપા, ત્યાં હૃદય ગદગદિત થઈને ઢળી જ પડે. શું આપી શકે જીવ પ્રભુને? અને એટલા માટે નમન શબ્દથી પ્રારંભ કર્યો. નમામિ યમુના અહમ. યમુનાજીને હું નમન કરું છું. કેવા યમુનાજી? સકલ સિદ્ધિ હેતુ મુદા. સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને મુદા એટલે હર્ષપૂર્વક હું નમન કરું છું. જો યમુનાજીના આરાધનમાં અનેક પ્રકારના સ્વરૂપનું આરાધન યમુનાજીનું કરતા હોય છે. આ નમન શબ્દને જો હું સેવા સાથે જોડી દઉં તો શ્રી યમુનાજીનું આરાધન, નમન, વંદન. આપણે ત્યાં યમુનાજી ચિત્ર સ્વરૂપે આરાધ્ય અને સેવનીય છે. જે મુકુટ કાચનીનું ચિત્રજી અને ઘણા વૈષ્ણવને ત્યાં યમુનાજીના ચિત્ર સ્વરૂપની સેવા બિરાજતી હોય છે. અને શ્રી ગોકુલેશ પ્રભુએ એમ કહેવાય છે કે શ્રી ગોકુલનાથજીએ સૌથી પહેલા શ્રી યમુનાજીનું આ ચિત્ર પોતાના શ્રી હસ્તે દોરી અને ભગવદીઓ ઉપર કૃપા કરી. તો ચિત્ર સ્વરૂપ. બીજું યમુનાજીનું એક સ્વરૂપ વૈષ્ણવને ત્યાં બિરાજતું હોય છે, એ છે લોટીજી સ્વરૂપે, જલ સ્વરૂપે. ત્રીજું એક સ્વરૂપ યમુનાજીનું જે વાર્તા સાહિત્યમાં ગુસાઈજીએ કૃપા કરીને પધરાવેલા, એ યમુનાજીના તટની વાલુકા રજ રૂપે, રેણુર મધુરો. રજની તો રેણુ પર મધુર છે. ઘણા ચોથું સ્વરૂપ શ્રી યમુનાજીનું, ઘણાને ત્યાં સ્વરૂપ રૂપે શ્રી યમુનાજી કાષ્ટના કે પાષાણના, શ્યામ વર્ણના, એવા પણ યમુનાજીના સ્વરૂપ ઘણાને ત્યાં ને ઘણી જગ્યાએ, એ વલ્લભકુલના ત્યાં હોય કે વૈષ્ણવને ત્યાં હોય, એવા ઘણા. અને પ્રાચીન વહુજી બેટીજીઓના માથે શ્રી યમુનાજીના આવા સ્વરૂપ બિરાજતા. કારણ કે યમુનાજીની સર્વપ્રથમ એમ જોવા જાઓ તો ઝાંખી શ્રી બાલકૃષ્ણ લાલજી, ગુસાઈજીના લાલજી, જ્યારે એમના માથે દ્વારિકાધીશનું સ્વરૂપ પધરાવ્યું ત્યારે એમણે વિનંતી કરી કે કાકાજી, ગુસાઈજીને કાકાજી કહેતા, કાકાજી મેરો મનોરથ તો યુગલ સ્વરૂપ કી સેવા કો હૈ. મારી ઈચ્છા એવી છે કે દ્વારકાધીશની સાથે સ્વામિનીજી પણ બિરાજતા હોય અને યુગલ સ્વરૂપની સેવા કરું. અને ત્યારે ગુસાઈજી એક કડું કંકણ આપ્યું અને કહ્યું, આ કંકણ જે સ્વામીજીને માપસર આવી જાય એ તમારા દ્વારિકાધીશના સ્વામીજી. અને બાલકૃષ્ણલાલજી એ કંકણને લઈ અને બ્રજના દરેક મંદિરોમાં, દરેક સ્થાનોમાં, વનોમાં, ઉપવનોમાં પરિભ્રમણ કરવા લાગ્યા. જ્યાં જ્યાં સ્વામીજીનું સ્વરૂપ દેખાય કંકણ ધરાવીને જુએ, ક્યાંક નાનું પડે ને ક્યાંક મોટું પડે. પરિભ્રમણ કરતા કરતા આપ પધાર્યા ગુંજાવન. અને ગુંજાવનમાં યમુનાજીના તટ પર બિરાજીને તાપ કરી રહ્યા હતા. મને મારા પ્રભુના સ્વામીજી ક્યારે મળે? ત્યારે એમ કહેવાય છે કે યમુનાજીના પ્રવાહમાંથી સાક્ષાત યમુનાજી સખી રૂપ પ્રગટ થયા. અને પ્રગટ થઈ આપની નિકટ આવીને કહ્યું, લાવો મારું કંકણ ક્યાં છે? અને જ્યાં કડું આપ્યું અને માપસર આવી ગયું ત્યારે કહ્યું, આ જ મારા દ્વારિકાધીશના સ્વામીજી છે. આજે પણ કાકરોલીમાં જે દ્વારિકાધીશજીનું સ્વરૂપ બિરાજે છે, ભીતરમાં શ્રી યમુનાજીનું એ સ્વામીજી સ્વરૂપ બિરાજે છે. તો એ ભાવ આપણે ત્યાં છે. એ જ રીતે શ્રી ગોકુલનાથજી પર જ્યારે કૃપા થઈને આપે ચિત્ર સ્વરૂપ પ્રગટ કર્યું, તો પહેલા ગુસાઈજીએ કૃપા કરી. કિશોરીબાઈ આદિના પ્રસંગોમાં કે અન્ય વાર્તાઓમાં જુઓ તો યમુનાજીના તટની રજ પધરાવી અને રજની સેવા. કારણ કે યમુનાજીની રજ પણ યમુના સ્વરૂપ જ છે. તમે જલ જ યમુનાજી માનો એ જરૂરી નથી કે જલને જ યમુનાજીનું સ્વરૂપ માનો. યમુનાજીના દરેક અંગો યમુના સ્વરૂપ છે, ત્યાં સુધી વાત કરું. એ ઘાટ હોય, એ તટ હોય, એ લહેરો હોય, એ કમળો હોય ખીલેલા, એ પુલીન હોય, બેટ, પુલીન એટલે બેટ જે આઈલેન્ડ કહીએ એને પુલીન કહેવાય. એ દરેક અંગો યમુનાજીના યમુના સ્વરૂપ જ છે.
એટલે નિતંબ તટ સુંદરી, તટને પણ આપનો એક ભાગ જ કયો છે. લહેરોને પણ તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમુનાજીથી અલગ યમુનાજીના કોઈ પણ અંગને માનવામાં નથી આવતા. એમ ઠાકોરજીથી અલગ ઠાકોરજીનું અંગ થોડી મનાય. વ્રજ માટે પણ ઠાકોરજી શું કહે? યે સબ મેરો અંગ. દાનના પદોમાં કહીએ ને, આ જે કાંઈ દેખાય છે એ યમુનાજી, ગિરિરાજજી, ગોપીઓ, ગ્વાલ, ગાય, પક્ષી, એ રજ, કણ, ડાળ, પાત, યે સબ મેરો અંગ. આ બધું જ મારું જ અંગ છે. તો એ જ પ્રભુ રૂપ જ બ્રજ છે. એમ યમના રૂપ જ યમુનાજીના બધા અંગો છે. અને એટલા માટે રજ પણ, કારણ કે જ્યારે જ્યારે તમે યમુના પાન કરો છો ત્યારે યમુનાજી 3 તત્વોનું દાન તમને કરે છે. પહેલું, જેમ અહીંયા કહ્યું, સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જલ કરતા પણ રજ જેમાં અધિક છે. એટલે ક્યારેક ઉનાળામાં તમે વ્રજ ગયા હો ને જલ સુકાયેલું લાગે તો ક્યારે એવું ન બોલતા કે યમુનાજીના તો દર્શન જ ના થયા. અરે એ ઘાટ પણ યમુનાજી જ છે, એ રજ પણ યમુનાજી જ છે, એ તટ પણ યમુનાજી જ છે. તમને ખાલી જલના દર્શન નથી થયા, પણ યમુનાજીના દર્શન નથી થયા એવું ક્યારે નહીં બોલો. આપણે ત્યાં તો એમ કહેવાની પણ મને, ઠાકોરજીના દર્શન બંધ થઈ ગયા, આવું ક્યારે બોલાય જ નહીં. ભક્ત માટે ભગવાનના દર્શન ક્યારે બંધ થાય જ નહીં. આપણે ત્યાં બોલવાનો વિવેક એ છે, ટેરો આવ્યો છે, ટેરો આવી ગયો. ટેરો એ માયાનું રૂપ છે, અને જ્યારે એ આવરણ આવી જાય એટલે પછી દર્શન ન થાય. એ આપણી અસમર્થતા છે કે ટેરો. શું આંખથી દર્શન થાય? તમે એમ માનો છો? શું કાનથી સંભળાય? એટલે કે જલની સાથે સાક્ષાત શ્રી કૃષ્ણનું તમે પાન કરો છો. શ્રી યમુનાજીનું આ યમુનાષ્ટક 9 શ્લોકોમાં, 8 શ્લોકોમાં અષ્ટ ઐશ્વર્યનું દર્શન કરાવ્યું. 9મા શ્લોકમાં ફળ બતાવ્યું. કારણ કે યમુનાજીનો જે મહિમા છે, એ નામનો મહિમા હોય, એ સ્વરૂપનો મહિમા હોય. અરે યમુનાજી તો જોતા જન્મ સુધાર્યા. કેવલ કોઈ ઝાંખી કરી લે ને તો જન્મારો સફળ થઈ જાય. પણ એ ચર્ચામાં વધારે ઊંડા ન જતા, એ તો આપણે જ્યારે 41મા પદનું ગાન અવગાહન કરીશું ત્યારે વિશેષ રૂપે યમુનાજીનો મહિમા જોઈશું. 9મા શ્લોકમાં મહાપ્રભુજી ફલ આપ્યું. આ યમુનાષ્ટક કરશો કહેવાય છે યમુના અષ્ટક. અષ્ટકના તો 8 જ શ્લોક હોય. આ 9મો શ્લોક શેનો છે? તો કે ફલશ્રુતિ છે. અને ફલશ્રુતિ બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતોષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા. સદા એનો પાઠ કરે છે. અને કેવા છે? 5 ફળ કયા? કયું? સમસ્ત દુરિતક્ષય, સમસ્ત પાપોનો નાશ થાય. ગંગાજીમાં સ્નાન કરો ત્યારે પાપ દૂર થાય. યમુનાજીનું કેવલ ગુણગાન કરો તોય પાપોનો નાશ થઈ જાય. નિત્ય યમુનાષ્ટક કરવા માત્રથી જે કાંઈ પણ જીવને અપરાધો હોય શ્રી યમુનાજી એને દૂર કરે છે. સમસ્ત દુરિતક્ષય ભવતિ વૈ મુકુંદે રતિ. આ તો બહુ દુર્લભ છે. ભગવદ પ્રેમ એ કોઈ દાન કરી શકતું નથી. પુણ્યો પ્રાપ્ત કરવા બહુ સહેલા છે, પ્રેમ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે. એ તો ભગવત કૃપા વગર સંભવ નથી. શ્રી વલ્લભ, શ્રી યમુનાજી અને ઠાકોરજી આ 3 જ પ્રેમના દાતા છે. અને પ્રેમ પ્રયાસથી પ્રાપ્ત થાય એવો પદાર્થ નથી. પ્રેમ તો પ્રગટે છે કોઈની કૃપા થકી. કોઈ મહદની કૃપા થાય ને તો જ પ્રેમનો પરિચય આપણને થાય. આપણે તો પ્રેમ પણ ગમે તેને સમજતા હોઈએ, આપણને લાગતું હોય પ્રેમ જેવું, પણ જ્યારે સાચો પ્રેમ પ્રગટે ત્યારે ખબર પડે કે પ્રેમ કહેવાય કોને, એનો આનંદ કેવો છે, એની અનુભૂતિ કેવી છે. તો
તો ભવતી વય મુકુંદે રતિ, ત્રીજું તયા સકલ સિદ્ધયો, અષ્ટ સિદ્ધિની ચર્ચા યમુનાજી માટે કરવામાં આવી. 4 સંયોગાત્મક સિદ્ધિ, 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, એની ચર્ચા આગળ કે સમસ્ત દુરિતક્ષયો ભવતી વય મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને 5મું ફળ કયું? સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, સ્વભાવ પર વિજય થાય. જીવનો સ્વભાવ બદલે, ઠાકોરજીનો સ્વભાવ બદલે. યમુનાજી તો બંનેના સ્વભાવની અધિષ્ઠાત્રી છે. જીવનો સ્વભાવનો નિગ્રહ થાય. અને દુનિયામાં લોકો ઓછા નડતા હોય, આપણો સ્વભાવ જ આપણને વધારે નડતો હોય છે. અને એનો નિગ્રહ, એના પર વિજય શ્રી યમુનાજીના ગુણગાનથી થાય. પ્રભુના પણ સ્વભાવને બદલે એવું પણ ટીકામાં કહ્યું કે પ્રભુનો સ્વભાવ મુક્તિ આપવામાં બહુ ઉદાર છે પ્રભુ, અને ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. તો જ્યારે યમનાષ્ટકનું આરાધન પાઠ કરો છો તો પ્રભુનો પણ સ્વભાવ બદલાઈ જાય, એ પણ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. કારણ કે મુક્તિ આપવામાં પ્રભુ ઉદાર, કે તું છૂટો તો તારાથી હુંય છૂટો. અને ભક્તિ આપું તો પછી શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે और जित जाऊं ताड़ो ही आवे बिना बुलायो बोले. ભક્તિ આપીશ તો તારી પાછળ પાછળ મારે ફરતા રહેવું પડશે. મુક્તિ આપવામાં બહુ ઉદારતાથી પ્રભુ આપે કે તું મુક્ત તો હું તારાથી મુક્ત. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. સુદાજી કહેતે ભક્તોના વિરહની કારણે ઠાકોરજી એની પાછળ પાછળ જાય છે. આ પ્રભુનો સ્વભાવ, જેના હૃદયમાં ભક્તિ હોય તો એ યમનાષ્ટક ગ્રંથને વિરામ આપતા બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. દ્વિતીય ગ્રંથ બાલબોધ. બાલબોધ ગ્રંથ નારાયણ દાસ પર કૃપા કરી અને મહાપ્રભુજીએ રચ્યો. નારાયણ દાસ પર કેવી કૃપા થઈ! પૂર્વજન્મની આખી કથા છે, કથામાં બહુ નથી જતો. કેવા હતા, કઈ રીતે ઘર છોડીને ગયા. કૃષ્ણદાસ મેઘનની દ્રષ્ટિ પડી, શ્રી વલ્લભની કૃપા થઈ, જીવન બદલાયું. પુનઃ પોતાના ગામમાં આવીને કાર્યમાં લાગ્યા. પણ મહાપ્રભુજીની કૃપાથી એવો ભાવ જાગ્યો કે ચિત્ત સદા શ્રી વલ્લભના સાનિધ્યમાં રહેતું. ભૈયાજી ગોકુલ કબ ચલોગે? રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા કે જઈ ન શકતા. એક માણસ રાખ્યો અને એનું કામ જ 2 ઘડી થાય એટલે યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને મનથી ગોકુલ પહોંચી જાય ગુસાઈજીના ચરણે, મહાપ્રભુના શરણમાં. આવો ભાવ ત્યાં બાલબોધ ગ્રંથ. એમ જોવા જાઓ તો બહુ ક્લિષ્ટ ગ્રંથ લાગે, કદાચ જાતે વાંચવા જાઓ તો અઘરું લાગે. આવ પ્રથમ શ્લોકનું ગાન કરી અને પછી પ્રવેશ કરી. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ. જો સિદ્ધાંત મુક્તાવલી આગળ આવશે એમાં સ્વ સિદ્ધાંતની વાત છે અને બાલબોધમાં સર્વ સિદ્ધાંતની વાત છે. એટલે કે બાલબોધ બીજો ગ્રંથ આપીને મહાપ્રભુજીએ અન્ય સર્વ માર્ગોને સમજાવી દીધા કે પુષ્ટિ ભક્તિમાં પ્રવેશ કરતા પહેલા તને અન્ય માર્ગો દ્વારા શેની પ્રાપ્તિ થાય છે એ સમજી લે, તો જ તને પુષ્ટિ ભક્તિની વિશેષતા સમજાશે. કારણ જ્યારે અન્ય સિદ્ધાંતો સમજાઈ જશે એટલે એમાંથી આકર્ષણ જતું રહેશે. એમ થશે કે પુષ્ટિ ભક્તિથી જે પ્રાપ્ત થાય છે એ અન્ય કોઈ માર્ગમાં પ્રાપ્ત થતું નથી. અને એટલા માટે મહાપ્રભુજીએ સર્વ સિદ્ધાંત સમજાવ્યા. સુંદર ચર્ચા છે. બાલ પ્રબોધનાર્થાય, બાળકને ઉપદેશ આપવા માટે. તમે તો બાળક છે, બાળક છે કોણ? તો બાળક કહેવાય કોને? તો કે જેને પોતાના હિતનું જ્ઞાન ન હોય, જેને એ ખબર ન હોય કે શું વસ્તુ મારું કલ્યાણકારી છે ને શેનાથી મારું અકલ્યાણ થશે, એટલી સમજ જેનામાં ના હોય એ બધા બાળક જ છે. અને કદાચ આજનો જીવ બધું જ જાણે છે, પણ પોતાનું હિત શેમાં છે એ જાણવા છતાં આંખો બંધ કરીને બેઠો છે. પોતાનું કલ્યાણ શેમાં છે એનું જેને અજ્ઞાન. તમે ગમે તેટલા ભણેલા ગણેલા હો, ગમે તેટલી ડિગ્રીઓ તમારી પાસે હોય, પણ તમારું આત્મકલ્યાણ શેમાં છે એના માટે જો તમે જાગૃત નથી તો આપણાથી મોટું અભણ બીજું કોઈ નથી.
કારણ છેલ્લે જેનાથી આત્મકલ્યાણ ન સાધી શકાય એ વિદ્યા જ ન ભણ્યા તો બીજું ભણ્યા એ શું કામ? સવી જ્ઞાન પોથી કોઈ તો પોથીનું જ્ઞાન છે, પણ આટલું જાણ્યા પછી પણ એ ખબર ન પડી કે શું સાથે આવવાનું છે, એને ભેગું કરવું, તો એનાથી મોટું અજ્ઞાન શું? તો બાળક એ છે જેને પોતાના હિતનું, જેમ નાનકડું બાળક શિક્ષાપત્રમાં પણ હરિયાજી કે રમતો રમતો ચક્કુને પકડી લે અને એને ખબર નથી કે એનાથી વાગી જવાનું છે, માં ઝૂંટવી લે છે કારણ કે માને ખબર છે. જેમ સર્પને પકડવા માટે બાળક તત્પર થઈ જાય છે, એને ખબર નથી સુવાળું લાગે પણ આ ડંક મારશે તો વિષ વાપી જશે, એનું એને ભાન નથી. એમ ઘણું બધું જગતમાં સુખરૂપ સુવાળું લાગે પણ એ કદાચ વિષકાર પણ હોય. એવા બાલ પ્રબોધનાર થાય એવા બાળકને સમજાવવા માટે અહીંયા સુંદર ચર્ચાઓ આવી છે. મહાપ્રભુજી આ બાલબોધ ગ્રંથ રચ્યો છે. વદામી સુવિનિશ્ચિતમ, નિશ્ચય કરીને હું કહી રહ્યો છું. અને ત્યાં મુક્તિના માર્ગ મોક્ષની ચર્ચા આવી. સ્વતો મોક્ષ અને પરતો મોક્ષને હું સંક્ષિપ્તમાં સાર રૂપે લઈશ, કારણ કે આપણે 16 ગ્રંથોનું દર્શન કરવાનું છે. અને સાંખ્ય અને યોગનો પણ ચર્ચા કરવામાં આવી. સ્વતો મોક્ષ એટલે પોતાની સાધના દ્વારા મુક્તિ પામવી, અને પરતો મોક્ષ એટલે કોઈની કૃપા થકી મુક્તિ થવી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રણેય, અને ત્રણેયની ઉપાસનાનો ક્રમ છે. બ્રહ્માજીને મુક્તિ ગમતી નથી, કારણ એમ જોવા જાવ ને તો તમે જગતમાં પણ જોશો તો બ્રહ્માજીની ઉપાસનાનો બહુ ક્રમ નથી, વિષ્ણુ અને શિવનો છે. પહેલું કારણ એ કે એમની ઉપાસનાનો ક્રમ કેમ નથી? કારણ કે ભગવાન વિષ્ણુ અને શિવ એ ઈશ્વર કોટીના છે, પણ બ્રહ્માજીને જીવ કોટીમાં મૂકવામાં આવે છે. અને જીવ કોટીમાં એટલા માટે મૂકવામાં આવ્યા છે કે બ્રહ્માજી શાશ્વત નથી. વિષ્ણુ અને શિવ શાશ્વત છે, એ સદાય છે, અમરત્વ છે, શાશ્વતતા છે. પણ બ્રહ્માજી નાશવંત છે, કારણ જ્યારે સૃષ્ટિનો લય થાય છે, ભગવાન પ્રલય કરે છે, ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય છે. અને પુનઃ સૃષ્ટિનું સર્જન ભગવાન જ્યારે કરે ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. એટલે દરેક સૃષ્ટિ સર્જન સમયે નવા બ્રહ્માજીનું પ્રાગટ્ય છે. અને શાશ્વત ન હોવાને કારણે એમને જીવકોટીમાં રાખવામાં આવે, અને એટલે એમને આરાધનનો ક્રમ નથી. અને બીજું, વિષ્ણુ અને શિવ મુક્તિ આપે છે, પણ બ્રહ્માજી મુક્તિ આપે યા કોઈની મુક્તિ થાય એ બ્રહ્માજીને ગમતું નથી, કારણ એમના કાર્યથી વિરોધનું કામ છે. બ્રહ્માજીનું કાર્ય છે સર્જન, સૃષ્ટિને બનાવવી, અને મુક્તિ એ તો લય થઈ ગયું, સમાપ્તિ થઈ ગઈ, એ તો ફરી સૃષ્ટિમાં આવશે જ નહીં. જેની મુક્તિ થઈ ગઈ એ ફરી આવવાનો નથી. એટલે બ્રહ્માજીના સ્વભાવથી વિરોધનું કાર્ય થઈ જાય, એટલે મુક્તિ થાય જીવની એ બ્રહ્માજીને બહુ પ્રિય નથી. એવા અનેક પ્રકારના અહીંયા કારણોની ચર્ચા છે. અને વિષ્ણુ અને શિવ એ તો બંને જગત હિતકારક છે, કલ્યાણ કરનારા છે. પણ છતાં મહાપ્રભુજી સમજાવે, જે જેને પ્રિય હોય, અતિ પ્રિયાય ન દીયતે, જે જેને અતિ પ્રિય છે એ જલ્દી બીજા કોઈને આપતા નથી. અને એટલા માટે વિષ્ણુને ભોગ પ્રિય છે અને મહાદેવજીને મુક્તિ પ્રિય છે, અતિ પ્રિય છે. અને એટલા માટે વિષ્ણુ જલ્દી ભોગ ના આપી મુક્તિ આપે છે બધાને, અને મહાદેવજી મુક્તિ ના આપી ભોગ આપે છે બધાને. જે બધા વિધાનો છે, પ્રકાર છે, બંને આપી શકે છે, ભોગ અને મુક્તિ બંને આપી શકે છે. પણ જેને બહુ અતિ પ્રિય વસ્તુ હોય એ અતિ પ્રિયને આપે, પણ બધાને ના આપે. અને એટલા માટે મહાદેવજી ભોગનું દાન કરે છે. જ્યારે શિવજીનું આરાધન કરો ત્યારે તમને લૌકિકના બધા ભોગો સહજમાં મળી જાય, પણ મહાદેવજી પાસે મુક્તિ મેળવવી કઠિન છે. જ્યારે તમે એમની કૃપાના અધિકારી બનો અને ત્યારે મહાદેવજી મુક્તિનું દાન કરે છે. એ જ રીતે ભગવાન વિષ્ણુ એ એમને ભોગ પ્રિય છે, અને એટલા માટે મુક્તિ બહુ ઉદારતાથી આપે છે. પણ જ્યારે વિષ્ણુના કૃપા પાત્ર બનો છો ત્યારે ભોગનું પણ દાન કરે છે. એવા પ્રકારની અનેક પ્રકારની ચર્ચા સ્વતો મોક્ષ અને પરતો મોક્ષની કરવામાં આવી. પરતઃ મોક્ષ એટલે કે કોઈના આશીર્વાદ થકી, કોઈની કૃપા થકી એ મુક્તિની પ્રાપ્તિ થાય છે.
જીવા સ્વભાવ તો દુષ્ટા દોષ ભાવાય સર્વદા. મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ જીવ સ્વભાવથી દુષ્ટ છે, સ્વભાવથી ભક્ત નથી. જો પુણ્યો પરાણે કરાવવા પડે છે અને પાપ માટે કોઈને આગ્રહ કરવો પડતો નથી. માણસ પાપ કરવાના રસ્તા શોધી જ લેતો હોય છે, કોઈને આગ્રહ કરવો પડે. નાના બાળકને એમ કહો બેટા થોડી વાર તો રમી લે, એ રમવામાં જ હોય, ભણવા માટે આગ્રહ કરવો પડે. ન શીખવાડવા, જો સંસ્કૃતના શ્લોકો ગોખાવવા પડે, કોઈને ગાળો ગોખાવી પડે. આજ સુધી કોઈએ કોઈને અપશબ્દો શીખવાડ્યા કે બેટા બે ચાર તો શીખી લે, ઝઘડો થાય તો કામ લાગે. આમ બેસીને ભણાયું હોય ને ગોખાયું હોય ના. ન શીખવાનું ને ન કરવાનું માણસને કઈ રીતે આવડી જાય છે? અને કરાવવાની વસ્તુ માટે કેટલા પ્રયાસો કરાવવા પડે છે. આ જ વિચિત્રતા છે. જીવા સ્વભાવ તો દુષ્ટા, કારણ સ્વભાવ જ પાપ કરવાનો જીવનો પડી ગયો છે. સ્વરૂપથી તો દૈવી છે, સ્વરૂપથી તો પ્રભુનો અંશ છે, અને એટલા માટે જ્યારે સ્વભાવથી વિશેષ સ્વરૂપનું જ્ઞાન થાય પછી સ્વભાવનો પ્રભાવ નથી રહેતો, પછી તો સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. અને એટલે ત્યાં સાંખ્ય શાસ્ત્રને સમજાવતા ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા અખિલા. જ્યારે સ્વરૂપમાં સ્થિત થઈને સાક્ષી રૂપે જીવે છે, એ આખું સાંખ્ય શાસ્ત્રનું પણ મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે. થિયરી એટલે સાંખ્ય અને પ્રેક્ટિકલ એટલે યોગ. એમ સાંખ્ય અને યોગ બંને એક જ છે, પણ એનું થિયરી કહો તો એ સાંખ્ય શાસ્ત્ર, પ્રકૃતિ પુરુષનો ભેદ અને તત્વના જે ભેદથી ચર્ચાઓ છે, અને એનું પ્રેક્ટિકલ કહો તો એ અષ્ટાંગ યોગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. આ યમથી સમાધિ સુધીની અષ્ટાંગ યોગનો ક્રમ છે. આ એની ઘણી બધી ચર્ચાઓ અહીંયા મહાપ્રભુજી આ બધા માર્ગોને સમજાવી રહ્યા છે. યોગ પણ કોઈ કસરતનું નામ થોડી છે, એ તો ભગવત પ્રાપ્તિ સમાધિ સુધી જવાનો પ્રકાર છે આખો. અહીંયા એ ચર્ચા કર્યા બાદ મહાપ્રભુજી દરેક મતને સમજાવે છે કે આ બધા જ માર્ગો મુક્તિ સુધી મનુષ્યને લઈ જાય છે, પણ ભક્તિ તો દુર્લભ છે, અને એ દુર્લભ ભક્તિ ટર સિસ્ટર બીનાનો મેસેજ આવ્યો છે, અર્જન્ટ. લખ્યું છે મારા જ્યારે જીવ પ્રાપ્ત કરે ને કઈ રીતે પ્રાપ્ત કરે, તો અહીંયા બાલબોધ ગ્રંથને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તૃતીય ગ્રંથ છે સિદ્ધાંત મુક્તાવલી. જો આજે શાસ્ત્રોને 3 પ્રકાર જોવાના હોય ને, પેલું વિહંગાવલોકન, ભ્રમરાવલોકન, સિંહાવલોકન. આજે આપણે જે દર્શન કરીશું એ વિહંગાવલોકનની જેમ પક્ષી આકાશમાં ઉડતું હોય અને કઈ કામની વસ્તુ દેખાય એટલે જમીનમાં આવે ને પાછું પોતાનું કામનું વસ્તુ ઉપાડી અને પાછું આકાશમાં જવા લાગે, એ જ રીતે આપણે 16 ગ્રંથનું દર્શન કરવાના છે. ગ્રંથોને જોતા જોતા જે કામનું તત્વ લાગશે ને ઉપાડી દઈશું. આમ ત્રીજો ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી. મુક્તાવલી, મુક્તા એટલે મોતી, અવલી એટલે માળા. કયા મોતીઓની માળા છે? તો કે સિદ્ધાંત રૂપી મોતીની માળા છે. અચ્યુતદાસ ઉપર કેવી કૃપા મહાપ્રભુજીની થઈ. અચ્યુતદાસને ઠાકોરજી જ્યારે શ્રીનાથજી બાબાને પધરાવ્યા પાટે, ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે સેવા કરો. કૃપાનાથ, મારાથી આ અવસ્થામાં સેવા સંભવ નથી, આપ કૃપા કરો કે હું જ્યાં છું એ ગુફામાં રહેતા પણ મને માનસી સિદ્ધ થઈ જાય. અને મહાપ્રભુજીએ પોતાનું ચરણોદક આપ્યું, અને ચરણોદક આપ્યું ને એવી દ્રષ્ટિ થઈ ગઈ અચ્યુતદાસની, વ્રજની સઘળી લીલાઓ અચ્યુતદાસને પ્રગટ દેખાવા લાગી. જ્યાં દ્રષ્ટિ કરે ને જે લીલા સ્થળી હોય ત્યાં ઠાકોરજી પ્રગટ લીલા કરતા દેખાય.
અને રોજનો ક્રમ ગુસાઈજીનો એવો થઈ ગયો. શ્રીનાથજી બાબાના શૃંગાર વસ્ત્ર આદિ કરી અને જ્યારે પાછા પધારતા હોય ગોકુલ, ત્યારે રોજ અચ્યુતદાસને મળીને પધારે. ત્યારે અચ્યુતદાસે વિનંતી કરી કે જયરાજ આપ કેમ શ્રમ લો છો, મારા સુધી આપ કેમ આવો, હું આપના સુધી આવું. ત્યારે ગુસાઈજીએ કહ્યું, અચ્યુતદાસ તમારી આંખોમાં અમને મહાપ્રભુજીના દર્શન થાય છે. જ્યારે ચરણોદક મહાપ્રભુજીનું નેત્રમાં લગાડ્યું છે અચ્યુતદાસે, જાણે શ્રી વલ્લભ એમના નેત્રોમાં વસી ગયા. અને શ્રીનાથજી બાબા જે વસ્ત્ર શૃંગાર ધર્યા હોય ગુસાઈજીએ, એ અચ્યુતદાસની આંખોમાં દેખાય. ગુસાઈજી એવી કૃપા અચ્યુતદાસ પર થઈ. શ્રી મહાપ્રભુજીના જ્યારે શરણે આવ્યા, કૃપા થઈ અને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ એમના પર કૃપા કરીને મહાપ્રભુજી, એમ તો 8 ટીકાઓ છે સિદ્ધાંત મુક્તાવલીમાં, અને મહાપ્રભુજી એ ગ્રંથનો પ્રારંભ કરતા પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. જો દરેક ગ્રંથોનો પહેલો શ્લોક લઈને ને પછી આપણે જઈશું. તો ઘણી વાર કહું ને, શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા બટન બરાબર લાગી જાય. પહેલો શ્લોક સમજીને, આ ચાવી રૂપ છે. જેમ ચાવી, આ મોટું મકાન હોય એનાથી નાનો દરવાજો હોય, એનાથી નાનો સાંકળ હોય, એનાથી નાનું તાળું હોય, એનાથી નાની ચાવી હોય. પણ એક ચાવી આપણા હાથમાં હોય તો આપણે શું કહીએ, ઘર મારી પાસે છે, અરે તારી પાસે તો ચાવી છે. પણ ચાવી જેની પાસે હોય, મકાન એની પાસે કહેવાય. અને એક નાનકડી ચાવીને જો યોગ્ય દિશામાં ફેરવો તો આખું ઘર ખુલી જાય. એમ જ આ પ્રથમ શ્લોકો ચાવી જેવા છે. એને જો યોગ્ય દિશામાં ફેરવશો ને તો આખું ઘર, ગ્રંથરૂપી ઘર ખુલી જશે. અહીંયા સિદ્ધાંત મુક્તાવલીનો પ્રારંભ કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. પહેલા સર્વ સિદ્ધાંતની વાત હતી, હવે આ ગ્રંથમાં સ્વ સિદ્ધાંતની વાત છે. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. મહાપ્રભુજી હવે આ સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વ માર્ગના સિદ્ધાંત, પહેલા અન્ય માર્ગોના સિદ્ધાંત બતાવ્યા, હવે આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંત, અને એનો પહેલો સિદ્ધાંત બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા ચેતસ તત્પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિત્તજા. મહાપ્રભુજી સમજાવે, તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. કૃષ્ણ સેવા સદા કાર્ય, જો આ સનાતન આજ્ઞા છે. સેવાના અનેક રૂપ હોઈ શકે છે, પણ કૃષ્ણ સેવા સદા કાર્ય.